થેન્ક યુ. અને પોઝ એકદમ ખતરનાક છે ભાઈ, એકદમ ધાંસુ. આમાં મેં જ્યારે ટ્રેલર જોયું ત્યારે મને એવું લાગ્યું હતું મૂવીની અંદર એમનો કંઈક વિલન ટાઈપનો રોલ હશે, બટ એવું નથી, એઝ અ ટીચર છે. રાઈટ સર? રાઈટ. તો શું કેવું છે, કેવું લાગશે તમને, મતલબ કેવો અપ્રોચ છે? પબ્લિક અપ્રોચ તો ઘણા બધા રિવ્યુ સારા આવી રહ્યા છે. શું કેવું છે મૂવીને? પહેલા તો તમારો નાનો ઇન્ટ્રો આપી દો, જો કે મને ખબર છે, વ્યુઅર્સને પણ ખબર છે, પણ તો ઘણી બધી રીતે થોડું વધારે સારું રહેશે. તો ફર્સ્ટ ઓફ ઓલ અમિતભાઈ, તમને થેન્ક યુ, દિલથી આભાર. જય માતાજી, મહાદેવ હર, જય શ્રી રામ. પહેલાં તો મીડિયા મિત્રોને, કેમેરામેન ભાઈને, અમિત સરને અને મનોજ સર ઠાકોરને દિલથી થેન્ક યુ કે તમે લોકો નાપાસના પ્રીમિયર પર આવ્યા અને એટલું બધું સહકાર અને સપોર્ટ. એવું કહેવાય ને કે રિજનલ સિનેમાને આપણે ગુજરાતી ઓડિયન્સની સપોર્ટની જરૂરત છે, જે લાલો પછી પ્રૂવ થઈ રહ્યું છે. તો એવી રીતે નાપાસ એક પ્રસ્તુતિ છે જેનું ટેગલાઇન છે નિષ્ફળતામાં સફળતા. તો એમાં જ બધી આ મૂવીનું થીમ લાઇન છે કે જેમાં હું અભયસિંહ રાઠોડનું એક ટીચરનું રોલ પ્લે કર્યો છે. આ ટીચર સોફ્ટ પણ છે અને હાર્ડ પણ છે એઝ પર ધ સ્ટુડન્ટ, અને એ કેવી રીતે લૂઝર્સને એચિવર્સમાં કન્વર્ટ કરે છે અને કેવી રીતે એક ડેન્જર ગ્રુપ છે એમને પણ સારા રસ્તે લઈ આવે છે. તો આ જ મૂવીની થીમ છે. અને હું છું આલોક ઠાકર. હું મારી આ 7મી પ્રસ્તુતિ છે મૂવી. એના પહેલાં જલજીરા આવી હતી, એમાં અમિત સર અમને મળ્યા નહોતા, બટ હવે અમિત સર અમારી જોડે છે. તો જલજીરા બહુ સારી ચાલી. એ ટોક અબાઉટ હ્યુમન ઇમોશન્સ. એના પહેલાં જોની એન્જિનિયર, રોકિન ઇઝ 1, રોકિન ઇઝ 2 પણ આવી અને એ પણ સારી ચાલી. એટલે બસ તમને બધાને દિલથી આભાર માંગુ છું કે અમારા પહેલાં જે શોઝ છે ફ્રાઇડે સેટરડેના, બહુ સારા રિસ્પોન્સ આવી રહ્યું છે. એવી રીતે અમને સપોર્ટ કરજો અને રિજનલ સિનેમાને ગ્રો થવા માટે આલો ફિલ્મ પ્રોડક્શન વડોદરાને સપોર્ટ કરજો. અને આ બધા બાળકોએ જે આ આર્ટિસ્ટો છે બધા બરોડાના છે, સુરત, ગુજરાત, રાજકોટ, પાલિતાણાના છે, તો એમને પણ સપોર્ટ આપજો કે અહીંયાનું ટેલેન્ટ ઉપર આવે. એવો ધ્યેયથી અમે આલો ફિલ્મ પ્રોડક્શન વડોદરાની શરૂઆત કરી હતી. અને વન્સ અગેન થેન્ક્સ ટુ મીડિયા અને અમિતભાઈને પણ દિલથી નમન, અને મનોજ સરને પણ. મીન્સ અ લોટ. પ્રેક્ટિકાલિટી જોવા જઈએ ને તો એકદમ પ્રોપર એટલે મીડિયાની સામે જે ઇન્ટરવ્યૂ હાલતા હોય ને એવી રીતે વાત કરી નાખી. બટ આપણે તો ખાલી બ્લોગર છે, આપણે ખાલી ડેલી બ્લોગ બનાવવામાં આવ્યા. તો સાહેબ મારા સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ઘણી બધા મુદ્દા હું સારો સવાલ એવો પૂછી કાઢું છું. તો પહેલો એવો સવાલ એક છે કે મૂવીનો રિવ્યુઝ બહુ સારા છે, એઝ અ બધાનું પ્રેઝન્ટેશન સારું છે, બધાની મહેનત સારી છે. ઓકે, હજી સુધી હું એ જોઈ નથી, બટ એના માટે જ બોલાવે છે મને. પણ તમે સેટિસ્ફાઈડ છો? એવું કહેવાય ને કે આપણું બેબી હોય તો કેવું છે, આ એક મૂવી બનાવવું મતલબ કેવું છે કે બેબીને ઉછેરવા જેવું છે. સો એમાં તમને થોડું ચેલેન્જીસ આવે. તો મૂવીમાં સૌથી પહેલું ચેલેન્જ હતું બજેટનું, બિકોઝ નિયોટેક કોલેજ લેવાનું, આટલા બધા લોકોને ખાવા પીવાની અરેન્જમેન્ટ કરવાની, ક્રૂને લઈ જાઓ, મેકઅપ આર્ટિસ્ટથી લઈને બધાના કોસ્ટ્યુમ સમજવાના, કે આના બધા એક એક કેરેક્ટર છે ને તમને જોશે યુનિક કેરેક્ટર છે. સો ઇટ ટેક્સ અ લોટ ઓફ ગટ્સ ટુ મેક ધીસ કાઇન્ડ ઓફ મૂવી, એસ્પેશિયલી વેન યુ હેવ